અમે અહીં જે સત્સંગમાં આવીએ છીએ એનો મુખ્ય આનંદ મને લાગે છે ત્યાં સુધી માણસને મળવા છે. અમે માણસો વચ્ચે છીએ પણ માણસ મળતા નથી. અરીસા સામે ઉભા રહીએ તો પણ માણસ જેવું લાગતું નથી. એટલે સંતો છે એની કોઈ તેજસ્વીતા કે અલૌકિકતા કે એની તો બહુ ખબર નથી પડતી, પણ એનામાં જે માણસની સવરપ છે એ, અને અમારામાં પણ એ પ્રેરાય છે એ વસ્તુ માણસ. આમ નિવેદન જેવું થયું, પણ આમ હવે સવાલ આવે છે કે આમ પૂર્ણ માણસ બનવું એટલે જ મુક્તિ એવું ગણાય? માણસ બની જાવ તમે સંપૂર્ણ સંવેદનશીલ કે ધીરજવાળા જે કઈ હોય. પ્રશ્ન એવો છે કે મનુષ્યત્વ પ્રાપ્ત કરવું એ જીવનનું ધ્યેય છે કે નહીં? એટલે અનંત પ્રકારની જે યોનિઓ છે, અનંત પ્રકારની યોનિઓ છે, અને એ યોનિની અંદર જે તે યોનિમાં જે જીવ જંતુ, પશુ પક્ષી, કીટ પતંગ જે યોનિમાં હોય એ યોનિની અંદર એક પ્રકારની ડેટા આપેલી હોય. કૂતરું હોય તો એની અંદર એવી, બિલાડી હોય તો એની અંદર એવી, સિંહ હોય તો એની અંદર એવી. એની અંદર જે પ્રકારના ડેટા નાખેલા હોય એની બહાર એ નહીં જઈ શકે. વાંદરાએ કોઈ દી મકાન બનાવ્યું નથી, ગાયે કોઈ મકાન બનાવ્યું નથી, સંશોધન કર્યા નથી. એટલે એને જે પશુ પક્ષી કીટ પતંગ બીજી જે ઇતર યોનિઓ છે એને જે પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હોય, જે ઇન્સ્ટિક્ટિવ સેન્ટર એને આપવામાં આવ્યું હોય, એ ઇન્સ્ટિક્ટિવ સેન્ટરની બહાર એ જઈ શકે નહીં. એટલે બીજી કોઈ યોનિની અંદર એવી શક્યતા નથી કે જે એની અંદર આપેલી ડેટાની બહાર જઈ શકે. એક મનુષ્યની અંદર એક શક્યતા, મનુષ્યની અંદર એક બુદ્ધિ આપી અને એક શક્યતા પેદા કરી કે મનુષ્ય પોતાના સ્વને જાણી શકે. અને આ મનુષ્ય પોતાના સ્વને જાણી શકે એવી શક્યતા છે, એટલે જેને આપણે મનુષ્યત્વનું નામ આપી શકીએ. એટલે મનુષ્યની અંદર પોટેન્શિયલ રૂપે આ જે કોન્શિયસનેસ, સચ્ચિદ, આનંદ, અદ્વૈત, આ જે બધી વસ્તુ છે એની અંદર પડેલી છે. પણ એ માનવની અંદર પરમાત્માએ, એટલે ઉત્ક્રાંતિના ઇતિહાસની અંદર 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, 5 કોષી લગીન માનવ લગીન મૂકી દીધો. અને માનવ લગીન મૂકીને માનવને છોડી દીધો. માનવને હવે એનું જે બીજ છે એ બીજને કેવી રીતે ફોડી શકે. તો બીજની અંદર, એની અંદર એક ફિઝિકલ બોડી આપેલું છે, બીજું ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને કોન્શિયસ બોડી છે, એની અંદર સુસુપ્ત રૂપે આપેલું છે. એટલે માણસ જો ધારે તો માણસની અંદર ભાવ, પ્રજ્ઞા અને આત્મતત્વ છે એ પ્રગટ થઈ શકે. અને આ શક્યતા માટે જ માનવનો જન્મ છે. માનવનું જે જન્મ છે એ શેના માટે છે? તો એ કે પોતાનું કોન્શિયસનેસ, આત્મ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે એના માટે એનો જન્મ છે. એટલે પોતાની અંદર માનવ છે એની અંદર જે એક ક્વોલિટી છે પશુતાની છે, જડતાની છે. એક બાજુ પશુ પક્ષી કીટ પતંગ માંથી પસાર થઈને આવ્યો છે, એટલે એક જડતાના ગુણ છે. અને એક બાજુ હવે માનવ બન્યા પછી આ પશુતાની જે ક્વોલિટી છે એને ઓવરકમ કરી અને દિવ્યતાની જે ક્વોલિટી છે એને પ્રગટ કરવાની છે. અને પ્રગટ કરવા માટે આજે માનવ જીવનની અંદર એ પ્રગટ કરવા માટે માનવ આગળ 2 વસ્તુ છે, એક અહંકાર છે અને બીજી બાજુ શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, આત્મતત્વ છે, પરમ તત્વ છે, દિવ્યતા છે, એ બધું છે. હવે માણસની જે ચોઈસ છે એ શું છે? અહંકાર છે, આ શરીર છે, અને શરીરની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષય છે. આ 5 વિષયની અંદર પુરાઈને રહેવા માંગે છે કે 5 વિષયની બહાર જવા માંગે છે? સ્વાર્થના કેન્દ્રમાંથી, ક્રોધના કેન્દ્રમાંથી, હિંસાના કેન્દ્રમાંથી નીકળી જવા માંગે છે કે એમાં રહેવા માંગે છે? એટલે મનુષ્યને એક ચોઈસ છે કે આ બાજુ રહેવું, જડતામાં રહેવું, પશુતામાં રહેવું, કે દિવ્યતા પ્રગટ કરવી. એટલે માનવનો સાચો જે ધ્યેય છે એ દિવ્યતા પ્રગટ કરવાનો છે.
પણ દિવ્યતા પ્રગટ કરવા માટે માનવ પોતાની અંદર દિવ્યતા પ્રગટ કરી શકે એના માટે માનવે પોતાની અંદર જવું પડે. પોતાના ક્રોધને, પોતાના લોભને, પોતાના ઘૃણાને, પોતાના રાગને, પોતાના દ્વેષને, આ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા એના અંતઃકરણની અંદર શાંતિ આપે છે, આનંદ આપે છે, પ્રેમને પ્રગટાવે છે, શાંતિને પ્રગટાવે છે. તો એ કે રાગ નહીં, દ્વેષ નહીં, લોભ નહીં, ઘૃણા નહીં, કોઈ વસ્તુ શાંતિ નથી આપતું, કોઈ પ્રેમ તત્વને પ્રગટાવતું નથી, અહિંસા પ્રગટાવતું નથી, સંવાદ પ્રગટાવતું નથી. તો માનવ જીવનની અંદર એવું લાગે, માનવને એવું લાગે કે આ ક્રોધ છે, લોભ છે, અહંકાર છે, અજ્ઞાન છે, એનાથી પાર જવું જોઈએ. એવા લોકો માટે આ જે જે ખરેખરું જે માનવત્વ છે એ પ્રગટ થાય એવી શક્યતા એ લોકો માટે. એટલે હવે એ શક્યતા કેટલા લોકો ઈચ્છે છે? કારણ કે હવે આની અંદર જોઈ તો કોઈ પ્રેમ ઈચ્છતું નથી. બધા એટેન્શન, બધાને જોઈ છે એટેન્શન, પ્રેમ આપવો નથી, એટેન્શન લેવું છે. બીજાનું એટેન્શન, બીજાનું સન્માન, બીજાનું માન એને લેવું છે, પણ આપવું નથી. તો એ કે જો આપવું ન હોય તો આ પ્રેમ તત્વ પ્રગટ થઈ ન શકે. એટલે અહીંયા જે આધ્યાત્મની અંદર જે ગતિ છે એ ઊંધી ગતિ છે. તો એ કે આપણે જે અત્યારે જે ઈચ્છીએ છીએ, આપણે જે ઈચ્છીએ છીએ એ બીજાને આપી શકીએ. આપણે માન ઈચ્છીએ છીએ, આપણે શાંતિ ઈચ્છીએ છીએ, આપણે પ્રેમ ઈચ્છીએ છીએ, તો આપણે બીજા લોકોને આપી શકીએ. એટલે આ દિવ્યતા પ્રગટ કરવા માટે પહેલા આપણે એ જગ્યાએ આવવું જોઈએ કે આપણે શું ઈચ્છીએ છીએ, આપણા અંતરતમની અંદર શું પડેલું છે, આપણે શું ગોતી છે, અંદર જે ગોતી છે શું ગોતી છે. ઉપર છલ્લો બાહ્ય પ્રેમ ઈચ્છીએ છીએ, ઉપર છલ્લું માન ઈચ્છીએ છીએ, દંભ વાળો વ્યવહાર ઈચ્છીએ છીએ. આપણે ખરેખર આપણી અંદર ખરેખર આપણે શું ઈચ્છીએ એના ઉપર એનો આધાર છે. એટલે આ દિવ્યતાને જો આપણે પ્રગટ કરવી હોય તો આ પ્રકારના જે અણુ પરમાણુ છે, પ્રેમ વિહોણા, શાંતિ વિહોણા, અજ્ઞાન વાળા જે અણુ પરમાણુ છે, એ અણુ પરમાણુ આપણને જીવા જેવા ના લાગે. તો આની બહાર આપણે આ જે દિવ્યતા છે એને આપણે પ્રગટાવી શકીએ. આપણી અંદર જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે ઇમ્પ્રેશનો આવી ગઈ છે એને આપણા આત્મતત્વને દબાવી દીધું છે. અને એ આત્મતત્વને આપણે પ્રગટ કરવું હોય તો આપણા અંતરની જે તીવ્ર ઈચ્છા છે, અંતરની અંદર ઈચ્છા છે, અંતરની અંદર બધા માનવ જીવન છે એને પ્રેમ પ્રગટ કરવો છે, મુક્તિ જોઈ છે, શાંતિ જોઈ છે. આ બધી વસ્તુ એના અંતરતમની અંદર પડેલી છે, પણ એની દિશા ખોટી છે. માનો કે એ જે ઈચ્છે છે એના માટે આ શરીર છે એ આત્મા છે. આ શરીર છે એ આત્મા છે, શાંતિ આત્મા નથી, પ્રેમ આત્મા નથી, આનંદ આત્મા નથી. શરીરની જરૂરિયાત જો આપણે પૂરી ન કરી શકીએ તો પ્રેમ નામનું તત્વ, શાંતિ નામનું, એટલે અત્યારે જે માનવ જે છે એને માનવની અંદર આત્મતત્વ શરીર છે એ જ એનો આત્મા છે. શરીરની બહારનું કઈ હોય એ એને પસંદ નથી. એટલે અત્યારે માનવ જીવનની અંદર એ દિવ્યતા જે પ્રગટ નથી થતી એનું કારણ એ છે કે શરીરને જે આત્મા ગણ્યો છે ને શરીરના જીવનને પોતાનું જીવન ગણ્યું છે. એના શબ્દ, એના સ્પર્શ, એના રૂપ, એના રસ, એના ગંધને પોતાનું ગણ્યો છે. અને એ સુખની અંદર, એ બંધનની અંદર એને ગમે છે. તો એ કે આ બંધન ગમતું હોય, આ બહારની ઇમ્પ્રેશનો ગમતી હોય, બહારના માન ગમતા હોય, બહારના સન્માન ગમતા હોય, તો આ દિવ્યતા છે એ પ્રગટ નહીં થાય. અને આ દિવ્યતાને પ્રગટ કરવા માટે પેલા આવા પ્રકારના આપણી અંતરતમ જે ઈચ્છા છે એ અંતરતમ ઈચ્છાને જાણવી અને અંતરતમ ઈચ્છા મુજબ એને સાચી દિશામાં દોરવી. એટલે અત્યારે આપણે જે દિશા જે પકડેલી છે પ્રેમ માટે, શાંતિ માટે, આનંદ માટે, એ દિશા છે એ ખોટી છે. એટલે માનવને પોતાને જીવનની અંદર સવારથી સાંજ લગીના જીવનમાં એમ લાગે કે ક્રોધ, લોભ, હિંસા છે અને એમાંથી મારે બહાર નીકળી જવું છે, તો એમાંથી રસ્તો નીકળશે. બધા ઈચ્છે છે આમાંથી. માનો કે અહંકારનું ન હાલે, ઘરમાં આપણે બેઠા હોય ને અહંકારનું ન હાલે, તો અહંકારનું ન હાલે, શાસન, અહંકાર છે એ શાસન કરવા માંગે છે, એને માન જોઈશે, એને મોટાઈ જોઈશે, એ જોઈશે, ખરેખર શાંતિ જોઈશે, આનંદ જોઈશે. ઘરના બધા લોકો આપણને પ્રેમ કરે, અંતરતમ પ્રેમ, બહારથી સન્માન કરે એવું નહીં, પણ અંતરનો, હૃદયનો પ્રેમ મળે એવું ઈચ્છે છે કોઈ? એવું કોઈ ઈચ્છે છે?
અંતર ન, તમે જોજો ઘરના વ્યક્તિઓ છે પણ હૃદયમાં ઘરના લોકોનું સ્થાન જ નથી. ઘરમાં રહી જાય અને પાછો એનો અફસોસ નથી, લોકોને એનો અફસોસ નથી. આપણે શાસન કરીને રહી તો છીએ, પત્નીને દબાવી છીએ, પતિને દબાવી છીએ, છોકરાઓને દબાવી છીએ, ગમે ને મા બાપને દબાવી છીએ, કોઈ પણ ને. અને એ દબાવવા દ્વારા જે જીવનનો વ્યવહાર આવે છે એમાં કોઈ હૃદયથી પ્રેમ કરતું નથી, કોઈ એકબીજા લોકોને. અને એ આપણા દર્શનની અંદર આવતું નથી. આપણા દર્શનની અંદર એ આવતું નથી કે આપણે આ જીવન જે જીવી છીએ એમાં એક વ્યક્તિ પણ મને પ્રેમ કરવા વાળો નથી. અને નથી એનું કારણ મારી જવાબદારી છે. મારે જે જોઈ છે અહંકારનું પોષણ જોઈ છે. મારે શાંતિને પ્રગટ કરવી છે, આનંદને પ્રગટ કરવો છે, પ્રેમને પ્રગટ કરવો છે, એવું નથી. તો ઈચ્છા છે આપણી ખરેખર કોઈના હૃદયની અંદર ઘૂસી જવા માટે તૈયાર છીએ આપણે સાચી રીતે. અત્યારે હૃદયમાં તો ફરજિયાત રીતે ઘૂસી ગયા છે, લાચારી છે બધા. કોઈ વિચાર કરી છે આપણે કે આપણી આજુબાજુના જે લોકો રહે છે એને આપણી કમ્પ્લેન કેટલી છે? આપણી આજુબાજુના લોકોને શું જોઈએ છે એ ખબર નથી. આપણી આજુબાજુ 50 વર્ષથી રહે છે, 30 વર્ષથી, એના મનમાં શું હાલે છે, એના મનની શું ઈચ્છા છે એની ખબર નથી. તો આપણી બેહોશી કેટલી હશે? એટલે આપણી અંદર જાગૃતિનો કોઈ પ્રકાશ આપણી અંદર પ્રગટ થાય, જાગૃતિનો પ્રકાશ, કે આપણે અંધારામાં છીએ. આપણે અત્યારે જે જીવન છે એ અંધારાનું જીવન છે, પ્રેમ વિહોણું છે, શાંતિ વિહોણું છે, આતંકવાદ વાળું છે, એવું જો આપણને લાગે તો પછી આધ્યાત્મનો રસ્તો છે ખુલે. હું બરાબર છું એવું જેને લાગતું હોય એ આ રસ્તામાં ના આવી શકે. હું બરાબર નથી એને ઠીક કરવાનો. અત્યારે જે હું છે એ બરાબર નથી, એ હું બહારથી પેદા થયેલો છે, બહારની ઇમ્પ્રેશન માંથી પેદા થયેલો છે અને આત્મતત્વને ઢાંકી દીધું છે. એટલે સાચી રીતે આપણી શોધ છે પ્રેમની, આનંદની, સ્વતંત્રતાની, સાચા સૌંદર્યની શોધ છે. આ બધા માટે ખાલી જીવનનું નિરીક્ષણ કરવાની જરૂર છે, બીજું કંઈ કરવાનું નથી. જીવન છે એનું નિરીક્ષણ કરી તો આપણને બધી હકીકતો એટલી બધી ખુલ્લી થઈ જાય ને કે અત્યારે આપણે આંખની અંદર અંધાપો છે. એટલે અંધાપો છે એટલે જેવું છે એવું દેખાતું નથી, અને જેવું છે એવું દેખાતું નથી એટલે બધું હાલે છે. પણ જેવો જાગૃતિનો પ્રકાશ આપણી અંદર થઈ જાય તો આપણા મનની રિયાલિટી અને બીજાના મનની રિયાલિટી છે આપણે જાણી શકીએ. આપણને ખ્યાલ આવે કે આ તો આપણે ક્યાંના ક્યાં છીએ. આમાં કઈ વધારે કહેવાનું છે? અંતરની બધાની ઈચ્છા છે, બધાની પ્રેમની, શાંતિની, આનંદની, જ્ઞાનની, બધાની ઈચ્છા છે. પણ જે બધી વસ્તુ મેળવે છે એ બહારથી મેળવે છે, અંદરથી કઈ મેળવતો નથી. આનંદનો સ્ત્રોત અંદર છે, શાંતિનો સ્ત્રોત અંદર છે, વિઝડમ છે, પ્રજ્ઞા છે, એનો સ્ત્રોત અંદર છે, અને બહારની ચોપડીઓ દ્વારા, બહારની માહિતીઓ દ્વારા એ ભરવામાં, ઊંધી દિશા ભરવામાં. એટલે આપણે અંદર પ્રશ્ન કરવાનો છે કે રિયલ વસ્તુ જોઈ છે, જ્ઞાન રિયલ જોઈ છે, પ્રેમ રિયલ જોઈ છે, શાંતિ રિયલ જોઈ છે કે બનાવટી જોઈ છે? એટલે માણસ જે ખુશ છે એ શેનાથી છે? તો એ કે એની માન્યતા, એના અહંકાર, એનું પોષણ થાય, એના દ્વારા તૃપ્ત છે. તો એની અંદર પ્રેમ તત્વ ન હોય અને એના સિલેક્શનમાં પ્રેમ તત્વ ન હોય. એને જે જોઈશે એ ઉપર છલ્લું જોઈશે, અંતરતમ પ્રેમ નથી જોતો. એને કંઈક તમે ભેટ આપો, એને કંઈક મદદ કરો, એને એટેન્શન આપો, એને માન આપો, એને મોટાઈ જોઈએ. તો એને જે જોઈશે એ ખોટી વસ્તુ જોઈશે. એટલે ખોટી વસ્તુ જોઈ છે એટલે ખોટા માણસો આજુબાજુ ગોઠવાઈ જાય છે, સાચા માણસો નથી ગોઠવાતા.
છેલ્લે એમ થઈ જાય છે કે આપણે છેતરાઈ ગયા, આપણે ભૂલાવમાં પડી ગયા, આપણું આખું જીવન એમને એમ વયું ગયા. આમાં ઉપાય શું કરશું આપણે? શું ઉપાય કરશું? માનવ તત્વને પ્રગટ કરવું છે. માનવનું જે પોટેન્શિયલ, જે અંદરનું બીજ છે, જે હોવાપણું છે, જે ભાન જ્ઞાન છે, આનંદ છે, તેને આપણે પ્રગટ કરવું હોય તો શું ઉપાય કરીએ? પેલા એની જરૂરિયાત છે કે નથી? આ ભૌતિક વસ્તુ તમારી જરૂરિયાત હોય અને તમે મહેનત કરો તો તમને મળે. તો અંતરની વસ્તુ તમને તમારી જરૂરિયાત હોય અને તમે મહેનત કરો તો મળે, એમ કે એમને એમ ન મળે. આ બધી વસ્તુ તો, જીવનની બધી વસ્તુ તો પ્રારબ્ધને આધીન છે, એ મળી જાય. તમે પ્રયાસ ન કરો તો પણ મળી જાય. પણ આ આત્મ તત્વ છે, આ પ્રેમનું તત્વ છે, આ શાંતિનું તત્વ છે, એ પુરુષાર્થ વગરનું. એ બહુ સંવેદનશીલ તત્વ છે. જો એની ઉપર નજર આપણી ન હોય, એના ઉપર આપણો ભાવ ન હોય તો એ અદ્રશ્ય થઈ જાય, એ આપણી સામે પ્રગટ નથી. હોવા છતાંય દેખાય નહીં. આપણી અંદર એવું ખરું કે આપણે શું પ્રગટ કરવા માંગીએ છીએ? સતને પ્રગટ કરવા માંગીએ છીએ, શાંતિને પ્રગટ કરવા માંગીએ છીએ, પ્રેમને પ્રગટ કરવા માંગીએ છીએ, દ્રષ્ટાને પ્રગટ કરવા માંગીએ છીએ. કોને પ્રગટ કરવા માંગીએ છીએ? કોઈ પણ એક. વધારે પડતો શાંતિને પ્રગટ કરવાની ઈચ્છા. અચ્છા, હવે માનો કે તમારે શાંતિને પ્રગટ કરવી હોય તો અશાંતિ જે થતી હોય એને સમજવી પડે કે કઈ વસ્તુ દ્વારા અશાંતિ પેદા થાય છે, અને જે વસ્તુ દ્વારા, મારા આગ્રહ દ્વારા, મારી માન્યતા દ્વારા, મારી ધારણા દ્વારા, મારા કોઈ સિદ્ધાંત દ્વારા મારી શાંતિ જોખમાઈ જાય છે, તો હું એને છોડવા તૈયાર છું. એટલે હવે મુદ્દો એ છે કે હવે આપણી આ શાંતિ ન જાય એના માટે આપણે શું કરવા માંગીએ છીએ? અશાંત થાય એ વસ્તુની ઉપર હાથ મૂકવા માંગીએ છીએ કે શાંતિને પકડીને જીવવા માંગીએ છીએ? શાંતિને કોઈ રીતે જવા નથી દેવા માંગતા. અને અશાંતિ પેદા આગ્રહ કરે છે, માન્યતા કરે છે, અહંકાર કરે છે, બીજું તો કોઈ કરતું નથી. એટલે શાંતિને પકડી રાખવી તો શાંતિને, પ્રેમને પકડી રાખવું હોય તો પ્રેમને, સતને પકડી રાખવું હોય તો સતને, ભાનને પકડી રાખવું હોય તો ભાનને, જેને પકડી રાખવું હોય. અને પછી જીવન, એ આપણું જીવનનો શ્વાસ બની જાય, ધડકન બની જાય, એવું આપણે કરી શકીએ. સંચુપાત કરતા એટલે આપણે પૈકડું ન કહેવાય, આપણે પ્રેમ પૈકડું હોય, સત કઈ પૈકડું હોય, બધું આવતું જ જાય, સંચુપાત કરતું જાય બધું. એટલે સંચુપાત જે કરે છે એની સાથે ન ભળો એટલે આપણો અંદરનો પડદો છે એ સાફ થતો જાય, આત્માની ઉપરનું જે આવરણ છે એ કપાતું જાય. એટલે ચંચુપાત કરે એ ભૂતકાળની રીત છે. ભૂતકાળમાં રિએક્શન કરવાની એની જે અહંકારની રીત છે એ પ્રમાણે ચંચુપાત તો કરવાનો છે. પણ એ ચંચુપાત સાથે તમે તાદાત્મ કરશો કે તમે સેપરેશન કરશો? કરવાનું આટલું જ છે. સાધના આટલી જ છે કે આ જે રિએક્શન અંદરથી નેચરલી પ્રગટ થાય છે અહંકાર દ્વારા, એ રિએક્શનની સાથે મારે ભળવું નથી. એટલે હોય એનો વાંધો નથી, ગમે એટલી ખરાબી હોય એનો વાંધો નથી, પણ હું ખરાબીની સાથે ભળતો નથી.
એમાં ત્રણ રીતે આવતું હોય. તો એમાં કઈ રીતે એક જ રીતે ક્યારેક વિચારો આવી આમ ઘેરા થઈ આપણે વયા જતા હોય ખબર નહીં. પછી ક્યારેક વિચારો દેખાતા હોય, લડતા ન હોય આપણે. બરાબર. ક્યારેક ત્રીજો વિચાર તો રિએક્શન વાળા ત્રણ રીતે એવું થતું હોય. તો ત્રણેયમાં એટલે ત્રણેય વસ્તુ છે એ આપણી અંતઃકરણની અવસ્થા છે. વિચાર આપણને ખેંચી જાય, તાદાત્મ્ય રિએક્શન થઈ જાય, કે સામાન્ય વિચારો હાલતા હોય. એ જે જગ્યાએ જે પટ ઉપર હાલે છે એ દ્રશ્યનો પટ છે, અને હું દ્રષ્ટા છું. તો આ દ્રષ્ટાના પટ ઉપર એને કાંઈ અસર થતી નથી. હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ આ દ્રશ્ય વસ્તુ ઘણી આગી છે. તો એ વસ્તુનો વાંધો જે લે છે ને, કે આ વિચાર અરે શું કરવું, કેમ કરવું, આ વિચાર અરે કઈ કરવાનું ન હોય. વિચારને એની રીતે પ્રગટ થવા દેવાના હોય. તમે શાંતિથી એને જોવાનું હોય, તમારે એને સમજવાનું હોય. વિચારને સમજી જાઓ તો વિચાર શાંત થઈ જાય. વિચારની હારે બાધી તો વિચાર સંઘર્ષ કરે. વિચારને સમજવાનો પ્રયત્ન કરી તો વિચાર આપણને સહયોગ આપે. વિચાર એની મેળે શાંત થઈ જાય. એ કે તમારે કઈ મને દબાવવાની જરૂર નથી, પણ તમે મને ખાલી સમજી લ્યો એટલે હું શાંત થઈ જઈશ. એટલે આપણે શું કરીએ છીએ કે વિચારથી ભાગવા પ્રયત્ન કરીએ. વિચારને પ્રેમથી સમજવા માટેનો પ્રયાસ નથી કરતા. એટલે ત્રણ અવસ્થા છે એ આવે છે, અને ત્રણ અવસ્થા છે મારા અંતઃકરણને કઈ કામમાં હલવલ આવે છે. પણ એ વખતે હું મારા હોવાપણામાં, મારા દ્રષ્ટાપણામાં બરાબર રીતે સાચા જ્ઞાનથી, દર્શનથી હું ઉભો રહું છું. તો એ વસ્તુ મને લાગતી નથી. એટલે આપણે આજે અભ્યાસ કરી છીએ એ શું, માનો કે તમે ધ્યાન કરતા હો, કંઈ પણ કરતા હો, એનો પ્રયોગ ક્યાં છે? તો એ કે જયારે જીવનનો પ્રસંગ આવી મળે, કોઈ વિપરીત પ્રસંગ, વિપરીત ઘટના, અહંકારને ચેલેન્જ કરે એવી ઘટના તમારા જીવનની અંદર આવી જાય, ત્યારે તમે અહંકારમાં છો કે દ્રષ્ટામાં છો, હોવાપણામાં છો, એ ક્ષણે તમે ક્યાં છો? હવે એ ક્ષણે અંતઃકરણ ગમે એટલું બગડી ગયેલું છે, પણ હું ક્યાં છું? તો કે હું એવી જગ્યાએ છું કે જ્યાં ખાલી હું જુનાર તરીકે છું, હોવાપણા રૂપે છું. તો એવી જગ્યામાં હું જો રહેતો જાઉં એટલે દ્રશ્ય પ્રકૃતિ છે એનાથી જુદો પડતો, અને પછી દ્રશ્ય પ્રકૃતિ છે મને પ્રભાવી નહીં કરે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે આનો, દ્રષ્ટા દ્રશ્યનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એવો છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ની અંદર જેવો વિચાર આપણી અંદર આવે એટલે આપણને એમ થાય કે આ વિચારની બહુ જોરદાર અવસ્થા આવી જાય, ખરાબ અવસ્થા આવી જાય તો આમ નાસીપાસ થઈ જાય. આ એક પ્રાઇમરી અવસ્થા છે. એના પછી બીજી એક અવસ્થા છે, એની અંદર તાદાત્મ્ય થઈ જાય, પછી પાછો થોડીક સેકન્ડ પછી એનો સેપરેશન કરી દે. પણ છતાંય એને એવું લાગે કે આ વસ્તુ મારામાં છે. એને શું લાગે? આ ક્રોધ મારામાં છે, લોભ મારામાં છે, ભય મારામાં છે. એટલે મારામાં છે એ ભ્રમણા છે. આ આત્મતત્વની અંદર એ છે જ નહીં. એટલે દ્રષ્ટાપણું એટલું પાકું થઈ જાય માણસને કે વિચારો આવતા હોય, ગમે એવા સારા, ગમે એવા ખરાબ, પણ એને અડતા જ ન હોય. એને સારા ખરાબ કઈ કહેતો જ ન હોય, અને મારાય કહેતો ન હોય. એટલે એક અવસ્થા એવી છે કે જેટલા વિચારોને બધા જે આપણી અંદર પ્રગટ થાય છે એમાં સેપરેશન થઈ ગયું છે, જુદાઈ થઈ ગઈ છે. એમ મારાય નથી લાગતા, અને એનો જે પ્રાયશ્ચિત થવું જોઈએ પ્રાયશ્ચિત થતું નથી. હવે આમ દૂર રહીએ છે, એને સ્પર્શ થતો નથી. અને હવે એ સ્પર્શ નથી થતો એટલે હવે બીજો પોઈન્ટ એવો થાય કે હવે તો વિચારને સમજવા માટેની ક્ષમતા પેદા થશે. આ વિચાર આપણી સામે પ્રગટ થાય છે કેવી વસ્તુ છે? તો એ કે આપણી અંદર આપણને કોઈ દુખાવો થયો હોય, કોઈ રોગ થયો હોય, અને રોગ થયો હોય ને રોગ કેમ બતાવે કે દવા લ્યો તમે? એમ વિચાર છે એ આપણને એમ કહે છે તમે દવા લ્યો. શેનો વિચાર આવે છે? આજે કોઈ અપમાન કર્યો છે એનો વારે વારે કેમ વિચાર આવે છે? તો એ વિચાર એમ કહે છે કે મારો નિદાન કરો, મારું યોગ્ય નિદાન કરો, હું શાંત થઈ જઈશ. પણ આપણે એનું યોગ્ય નિદાન કરવાની ક્ષમતા નથી. એટલે આ ત્રણ ગમે એ અવસ્થા હોય, સારી અવસ્થા હોય, ખરાબ અવસ્થા, સમાધિની અવસ્થા હોય, વિક્ષેપની અવસ્થા હોય, બહુ કર્મવાળી અવસ્થા હોય, કર્મ એટલું બધું નીકળી પડ્યું હોય, એ કર્મની અવસ્થા હોય, એને એમ લાગે કે આ વસ્તુ કોઈ મારામાં નથી. બુદ્ધિથી નહીં, અંદરના નિશ્ચયથી, અંદરની પ્રતીતિથી, અંદરના દર્શનથી એવું લાગે છે. એટલે આ અવસ્થાઓ, કોઈ પણ અવસ્થાઓ આપણી અંદર આવે છે ત્યારે એને આપણો ગમો અણગમો કેટલો આપી છે. માનો કે વિચારો બહુ આવ્યા તો આપણે ગમો અણગમો આપી છે કે આપણે આમ નકામું ગયું.
તો એનો અર્થ એમ છે કે આપણે તાદાત્મ્યની અવસ્થામાં છીએ. આપણે વિચારો સાથે તાદાત્મ્ય છોડ્યું નથી, અને વિચાર સાથે તાદાત્મ્ય છોડી તો એ આપણને દૂરનું લાગશે. અત્યારે ભલે વિચાર આવે, અને આ વિચારનું જેવું શાંતિ ધ્યાન નથી, પણ આપણી અંદર વિક્ષેપ છે એનું ધ્યાન કરતા આવડી જવું છે. કે આ વિક્ષેપો આપણી અંદર પેદા થયા હોય, અને છતાં વિક્ષેપો મને કઈ નડતા ન હોય. અંદર હું એટલો જુદો થઈ ગયો હોય કે મને નડે જ નહીં, મને કોઈ પ્રોબ્લેમ જ ના કરે. આપણે આ કરવાનું છે. એટલે આપણું જ્ઞાન કેવું હોવું જોઈએ કે આ દ્રષ્ટા દ્રશ્ય ને સેપરેશન, જુદું કરી શકે ને એવું જ્ઞાન જોઈએ. એટલે આપણે ક્યાં સ્ટેજમાં છીએ? દ્રષ્ટાના આપણે નિરીક્ષકના સ્ટેજમાં હોય એટલે આપણને એવું લાગે કે આ ખરાબી મારામાં આવી, વિચારો મારામાં આવ્યા, શાંતિ મારામાં આવી, આનંદ મારામાં આવ્યો, સમજ મારામાં આવી, અહંકારના ભાગમાં જમા થાય. જાય આધ્યાત્મમાં અને જમા થાય અહંકારમાં. તો અહંકારમાં જમા ન કરવું હોય તો દ્રષ્ટામાં વારે વારે જુદાઈ, પ્રકૃતિ અને પુરુષની જુદાઈ વારે વારે કર્યા રાખે અંદર. એટલે નિરીક્ષક હોય તો બધો આરોપ પોતામાં કરે કે આ મને કેટલા વિચાર આવે છે, હવે હું શું કરીશ, અમારી યાત્રા નહીં થાય, હવે શું કરીશ. એમ નથી. એક નિશ્ચય મારે કરવાનો છે કે હું કોણ છું, મારું હોવું શું છે. મારું હોવું શરીર છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. મારું હોવું શું, અને એ હોવામાં નિરંતર રહેવાનું. તમારો પ્રશ્ન કોઈ થવાનો જ નથી. કાં તમે પ્રકૃતિમાં છો ને કાં પુરુષમાં છો, કાં દ્રષ્ટામાં છો ને કાં દ્રશ્યમાં. તમારી આગળ સવાલ જ નથી. હવે તમે જો એની એને જોડાઈ ગયા, તમને કઈક પ્રોબ્લેમ થયો એટલે તમારે સમજી લેવાનું કે તમે આ આત્મતત્વમાં નથી, તમે પ્રકૃતિના ક્ષેત્રમાં, તાદાત્મ્યના ક્ષેત્રમાં આવી જ ગયા છો. વાત થઈ કે વિચારને સમજી લઈએ તો એ તમને છોડીને જતા રહેશે. એ સમજવાનું શું? કારણ કે આમ મોટે ભાગે જોઈએ ને તો ખરાબ વિચાર કે સારા વિચાર કરતા જે પરિસ્થિતિમાંથી આપણે ચાલતા હોય ને એ કઈ કારણ વગરના વિચારો આવ્યા કરતા હોય. એને સમજવા કેવી રીતે કહીએ? એટલે પેલા સમજવા માટે થઈને તમારે ડિસ્ટન્સ ઉભું કરવાનું. તો તમે દ્રષ્ટા તરીકે તમારે ઉભા રહેવાનું, અને એને દ્રશ્ય તરીકે જ્યારે તમારી સામે પ્રગટ થાય ત્યારે કોઈ જુદી વસ્તુ છે, આ હું નથી. એટલે પેલી વસ્તુ જે છે એ પેલો નિશ્ચય જોશે. નિશ્ચય જોશે કે મારું હોવું છે એ ક્યાં રૂપે છે. વિચાર રૂપે છે, વૃત્તિ રૂપે છે, અહંકાર રૂપે છે, માન્યતા રૂપે છે. અને એ વિચાર એવો વિચાર નહીં, બૌદ્ધિક વિચાર નહીં કે હું આત્મા છું, પરમાત્મા છું. આવું જૂઠી વસ્તુ છે. પણ તમે અંદરના પ્રેમથી, અંદરની પ્યાસથી તમે એવો નિશ્ચય કરો કે ખરેખર મારું હોવું ખરેખર આ શરીર છે, ખરેખર કોઈ માન્યતા છે, ખરેખર કોઈ ધારણા છે, કોઈ સિદ્ધાંત છે, કોઈ અહંકાર છે. તમે તમારી જાતને આમ ઈમાનદારીથી પ્રશ્ન કરો છો કે ખરેખર શું છે. અને એ ઈમાનદારીથી પ્રશ્ન કરતા કરતા, ઇન્ક્વાયરી કરતા કરતા તમે એવી જગ્યાએ આવો છો તો તમને એવું લાગે છે કે મારું હોવું છે એ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, પણ મારું હોવું ભાન છે. નિરંતર રીતે મને જે અંદર ભાન થઈ ગયું છે, સતત રીતે મને કોઈ ને કોઈ પ્રકારની ખબર મળે છે. સુખ છે તો ખબર છે, દુઃખ છે તો ખબર છે, રાગ છે તો ખબર છે, દ્વેષ છે તો ખબર છે. તો આ ખબરનું જે તત્વ છે, મને જે ખબર પડે છે, એ ખબર, એ જ્ઞાન છે, એ શુદ્ધ જ્ઞાન છે, એ હાવ જુદું છે. જેની ખબર પડે છે એના કરતા જે ખબર કરે છે, એ ખબર કરનારો જ્ઞાન તત્વ છે એનાથી જુદું છે. એવો એક નિશ્ચય જો આપણી અંદર થઈ જાય તો પછી તમારે આ નિશ્ચયમાં જીવવાનું છે, બીજું કઈ કરવાનું નથી. લોકો છે ને નિશ્ચય નથી કરતા, માની લે છે હું આત્મા છું, હું પરમાત્મા છું. એ માનવા દ્વારા જ્ઞાન નથી. ગુરુ મહારાજે કીધું અને આપણે માની લીધું એટલે કોઈ કઈ ઘટના જ ન ઘટે. ગુરુ મહારાજે બુદ્ધિથી કીધું, મેં બુદ્ધિથી સમજી લીધું, અને હું એને એમ કહું કે આ જ્ઞાન છે. આ બુદ્ધિનું જ્ઞાન નથી, આ દર્શન છે. દર્શન છે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વયા ગયા હોય, શૂન્યતા હોય ને શૂન્યતામાં જે ભાનનું જે તત્વ છે એ જયારે જોવે ત્યારે આખું આમૂલ પરિવર્તન ત્યારે આવે. એટલે ખરેખર આમ બીજું કઈ કરવાનું જ નથી હોતું. વિચાર છે ને, માનો કે રાગ હોય કે દ્વેષ હોય કે લોભ હોય કે હિંસા હોય કે ક્રોધ હોય, ગમે તે હોય, અહંકાર હોય, એ બધા વિચાર છે. અને એ વિચાર છે એ આત્મા ઉપરનું આવરણ છે.
હવે એ વિચારને આપણે રાગનો વિચાર છે એ આપણે સમજી નથી શકતા કે આ રાગ શું કામ એને કરી છે આપણે બીજા હારે, કોઈ પણ વસ્તુ હારે, કોઈ પરિસ્થિતિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ ગુરુ હારે, કોઈ ગીતા હારે, કોઈ ઉપનિષદ હારે કાં તાદાત્મ કરી લે? એમ કેમ કરીશ? આપણે એની રાગ કેમ કરી લઈશું કે ગીતા એ અમારો ધર્મ ગ્રંથ, ઉપનિષદ અમારો ધર્મ ગ્રંથ, એમ આપણે છોટી કેમ જાય? એટલે પ્રમાદ છે અને અંદર ખાલીપો છે. અંદર મારી અંદર આનંદ નથી એટલે હવે આનંદ નથી એટલે મારે કોકને ચોટવું જ પડશે. પછી ધર્મને હોય તોય ભલે, ભૌતિકતાને હોય તો પણ ભલે, ગમે તેને, ગુરુ હોય તો પણ ભલે, બધાને ચોટી જાઉં છું. એટલે આ ચોટવાની પ્રક્રિયા છે એ મારા અંદરનો ખાલીપો બતાવે છે. મારા અંદર આનંદના સ્ત્રોત સાથે કનેક્શન નથી. હું મારી અંદર ભરપૂર નથી. હું મારી અંદર ભરપૂર હોય અને અંદરથી આનંદ હોય તો હું બીજી વસ્તુને શું કામ ચોટું? મારે ચોટવાની કઈ જરૂર નથી. હું સુખ માટે ચોટું છું અને સુખ મને અંદર પ્રતીત થાય છે, અંદર એની અનુભૂતિ થાય તો હું બહાર નહીં જાઉં. તો રાગનું કારણ શું છે? તો એ કે રાગનું કારણ અંદરનો ખાલીપો છે. એટલે આ બધી વસ્તુ કેવી છે? તમારે અંતરતમ રીતે ગોતવી જોઈએ, બૌદ્ધિકતાથી નહીં. માનો કે હું અત્યારે તમને બતાવું છું એ કામ ના આપે, પણ પોતાની અંતરની શોધ દ્વારા તમે શોધ કરો કે ખરેખર આ રાગ છે શું, એનો સાક્ષાત્કાર કરવાનો. ક્રોધ છે એનો સાક્ષાત્કાર કરવાનો છે. આત્માનો સાક્ષાત્કાર ન હોય પણ આ બધાના સાક્ષાત્કાર કરી લો ને આ બધી વસ્તુ શાંત થઈ જાય એટલે આત્મા છે. આત્મા દ્વારા જ પ્રકાશિત થાય છે. આત્મા જ છે. કઈ ભાર નથી પડતો ને, બધાને સમજાય છે. બધાને કોઈ બોલતું નથી. દેખાય છે સમજાતું, દેખાય છે સમજાતું નથી. દેખાવું ન દેખાવા બરાબર છે. તો બુદ્ધિ દ્વારા જે દેખાય ને એને દેખાવું ન કહેવાય. બુદ્ધિ દ્વારા જે સમજ થાય ને સમજ ન કહેવાય. સમજ તો ખરેખર એપ્લાય જે તે સમય થાય ત્યારે સમજ ત્યારે જ પ્રગટ થાય. અને સમજ છે એ ફરજિયાત લાદેલી ન હોય. અમારે નથી કરવું, અમારે કરવું છે એવી લાદેલી ન હોય. એક આપણને અગ્નિ છે તો અગ્નિમાં આપણે હાથ ન નાખીએ. આપણને ખબર જ છે કે અગ્નિમાં હાથ નાખવાથી બળે. સમજ એવી છે કે તમે જે વસ્તુ રાગ કરો, દ્વેષ કરો, ક્રોધ કરો એમાં તમે દાજતા હો અને દાજતા હો તો આ દાજવામાં હાથ ન નખાય. બસ આ સમજ છે. અને સમજ છે એ મન બુદ્ધિમાંથી ના આવે. મન બુદ્ધિની નિષ્ક્રિયતામાંથી પ્રગટ થાય. મન બુદ્ધિ હાવ નિષ્ક્રિય થઈ જાય ને તો નિષ્ક્રિયતામાં એનો પ્રકાશ છે, જે આ કોન્શિયસનેસ નો પ્રકાશ છે, એ ડાયરેક્ટ રીતે પ્રકૃતિને જોવે. અત્યારે મન બુદ્ધિ છે એ પ્રકૃતિને જોવે છે, એનું વિશ્લેષણ કરે છે, એનો બૌદ્ધિકતા કરે છે, પણ એના દ્વારા કઈ બરાબર. બુદ્ધિવાળા એટલે ખરેખર પરમાત્મા એ શું થાય? આપણને ભેટ આપેલી છે. એક હૃદયની ભેટ છે, એક બુદ્ધિની ભેટ છે. હૃદયની જરૂર છે અને બુદ્ધિની જરૂર છે. એટલે બે વસ્તુ છે એ આપણી જરૂરિયાત છે. એટલે બુદ્ધિવાળા લોકો છે એનું ક્યાં કામ છે, હૃદયવાળાનું ક્યાં કામ છે, હૃદયવાળો ક્યાં ગોથો ખાય છે, બુદ્ધિવાળો ક્યાં ગોથું ખાય છે. આ બધી વસ્તુને આપણે તપાસવી છે. એટલે એક બુદ્ધિવાળો છે એનો આપણે લાભ લેવો જોઈએ. બુદ્ધિ છે એનો લાભ લેવો જોઈએ. હવે લાભ લેવો આપણી આગળ જોઈએ, સાધન જ હોય કે બુદ્ધિવાળો માણસ જ આપણી પડખે છે અને આપણી અંદર હૃદયવાળો માણસ જ છે. તો બુદ્ધિવાળો માણસ છે એને હૃદયવાળા આગળ શીખવાનું છે કે ભાવ છે એ મહત્વની વસ્તુ છે. હૃદય કોઈ એને ન જોડ્યું તો ગમે એટલું આ દુનિયામાં, ગમે એટલું આ જગતમાં હશે, પણ આપણે અંદરથી હૃદયથી સુખ કા માણસ હશું.
ગમે એટલી વસ્તુથી ઉપલબ્ધ હશું, પણ અંદર હાવ સૂકાપણું છે ને, એ બૌદ્ધિક લોકો જે હોય છે ને એનું સૂકાપણું જબરજસ્ત હોય છે. હવે હૃદયવાળા હોય છે તો એનો પ્રોબ્લેમ શું છે? તો એ કે હૃદયવાળા હોય તો એ હૃદયવાળા છે એ લાગણીમાં આવી જાય છે. એટલે લાગણીની અંદર એક નાનું કુંડાળું બની જાય છે, મારાનું કુંડાળું બની જાય. તો એ આપણે લાગણીવાળાએ મારાનું કુંડાળું નથી બનાવવાનું, આપણું. લાગણી ખાલી મારા નાના સર્કલને કરવાની છે એમ નહીં. લાગણી જે લોકો મારી સામે આવે, જાણીતા અણજાણીતા, સગાવાલા હોય ઈ, સગાવાલા ન આવે ઈ, બધાને મારે ભાવ આપવાનો છે. લાગણી છે એ અંધ છે, લાગણી છે એ સીમિત છે, લાગણી છે એનું સેન્ટર અહંકાર છે. બુદ્ધિનું જેમ સેન્ટર અહંકાર છે, પણ લાગણીની અંદર શું થાય? બુદ્ધિ કરતા લાગણી છે એનું કુંડાળું મોટું છે. એની અંદર સમર્પણનો ભાવ છે, ત્યાગનો ભાવ છે. ભલે પર્ટિક્યુલર ચોખ્ઠા માટે હોય, પણ એને ઓના કરતા વધારે એની ગતિ કહેવાય. જે હૃદયવાળો હોય એની વધારે ગતિ કહેવાય. હવે લાગણીવાળાએ પોતાની મર્યાદા જોઈ લેવાની, બુદ્ધિવાળાએ પોતાની મર્યાદા જોઈ લેવાની. અને લાગણીવાળા બુદ્ધિવાળાએ લાગણીવાળાનો વસ્તુ લેવાની કે જેથી એનું અંતર હૃદય છે એ તરવોળ થાય, હૃદય છે એ સંવેદનશીલ થાય, હૃદય છે એ ભાવવાળું થાય, હૃદય છે એ લાગણીને છોડી, ભાવને છોડી અને પ્રેમની અંદર યાત્રા કરે, એવું કંઈક કરવાનું છે. તો હવે આ બુદ્ધિ છે એ વ્યવસ્થા માટે છે. બુદ્ધિ છે એ વ્યવસ્થા. બુદ્ધિ બધી જગ્યાએ ચંચુપાત કરવાની. માનો કે વ્યવહારનું કામ છે ત્યાં બુદ્ધિને ચંચુપાત કરવા દો, પણ હવે જ્યાં હૃદયના સંબંધો છે ત્યાં એનો ચંચુપાત કેમ? ત્યાં કેલ્ક્યુલેશન કેમ? કે ત્યાં ચંચુપાત કરવાનું બંધ કરવાનું. લાગણી વાળા લોકો આગળ આટલું સમજવાનું છે કે જ્યાં સંબંધોમાં જીવન છે, વ્યવહારનું જીવન હોય, ત્યાં તમે જે વ્યવહાર થતો હોય એ વ્યવહાર બુદ્ધિ કેમ કે આ વ્યવહાર કરો તો એ કરો, તો એમાં કઈ વાંધો નથી. વ્યવસ્થિત વસ્તુ છે. વ્યવહારની અંદર તમે વ્યવસ્થા આવશે. એટલે વ્યવહાર માટે બુદ્ધિ છે. વ્યવહાર માટે, આધ્યાત્મ માટે બુદ્ધિ છે એ ઓબ્સ્ટેકલ છે, વિઘ્ન છે. જે લોકો બુદ્ધિવાળા હોય એનો આની અંદર પ્રવેશ જ નથી. હવે બુદ્ધિવાળાનો પ્રવેશ નથી તો હૃદયવાળાનો અહીંયા પ્રવેશ થશે. જેનો હૃદય, જેનો ભાવ, જેનો પ્રેમ પ્રગટાવવાની પ્રક્રિયા ચાલુ છે એ લોકોનો પ્રવેશ છે. એટલે હવે બે માણસો છે, એક હૃદયવાળો છે અને એક બુદ્ધિવાળો છે. હવે તમે જો બરાબર જુઓ, બેયની અંદર પ્રેમ નથી. લાગણીવાળો છે, પણ લાગણીવાળાને એવું લાગે છે કે આ વ્યક્તિ મને સમજી જાય. ઓલી વ્યક્તિને એવું થાય છે કે મારી બુદ્ધિ પ્રમાણે ગોઠવાઈ જાય. એટલે બેયની અંદર પ્રેમનું તત્વ નથી. હવે કરવાનું આપણે શરૂઆત મારે કરવાની છે કે મારી વિરુદ્ધની વ્યક્તિ છે, મારી પ્રકૃતિની વિરુદ્ધની વ્યક્તિ છે, અને મારે હવે ઈ જે વ્યવહાર કરે એમાં મારા અંદરના પ્રેમને જવા નથી દેવા. તો હવે શું થાય? આપણે અંદર કામ કરવા માંડી કે નહીં? બુદ્ધિવાળો કરે કે હૃદયવાળો કરે, જેને જરૂરિયાત હોય કરવા માંડે કામ. કે આપણને આ વિરોધી આવ્યો છે એના દ્વારા આપણને ખબર પડે છે કે આપણે આપણી અંદર પ્રેમ તત્વ નથી. બતાવે છે કોણ? તો કે બુદ્ધિવાળો વ્યક્તિ બતાવે છે. એનો વ્યવહાર એટલો બધો ચિત્ર વિચિત્ર કરે છે બુદ્ધિ દ્વારા, કેલ્ક્યુલેશન દ્વારા. એમાં હૃદયની તરબોળતા, હૃદયના ભાવ, સંવેદનશીલતા, જીવનતા એવું કઈ હોતું જ નથી. તો આ જીવનતા નથી હોતી એટલે હાવ સૂકાપણું છે. પણ હવે આ સૂકાપણું છે એ સૂકાપણું મને શું કામ નડે? મારી અંદર પ્રેમનો સ્ત્રોત હોય તો હું પ્રેમ શું કામ ન આપું? એને જે કરવું એ કરે. એને ખાડામાં પડવું હોય તો મને કઈ વાંધો નથી. એને સંવેદનશીલતા વગર રહેવું હોય તો કઈ વાંધો નથી. પણ હું તો મારા પ્રેમને વેવરાવીશ. એટલે બુદ્ધિવાળો પેલું ઇનિશિયેશન કરે, શરૂઆત કરે, કે હૃદયવાળો શરૂઆત કરે? આ વિરોધી લોકો હોય ને એ આપણને જગાવી શકે. આ હરખા સજાતીય લોકો હોય જગાવી ન શકે. તો વિજાતીય લોકો છે એ આપણને જગાવવાના છે. તો એનું વિપરીત વર્તન છે એને હું પ્રેમમાં કન્વર્ટ કેવી રીતે કરી દઉં? અને લાગણીવાળા લોકોને હું મારા અંતર, લાગણીવાળા જે લોકો છે એ જે ભાવો પ્રગટ કરે છે એને એના લેવલથી હું સમજવાનો પ્રયત્ન કેમ ન કરું? બુદ્ધિવાળા લોકોએ સમજવાનું છે કે ઈ જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએથી રાઈટ છે કે નથી. તો એની જગ્યાએ રાઈટ છે. જો તમે એની જગ્યાએ જો આવી જાઓ, તમે એ ભાવની જગ્યાએ આવી જાઓ, તમને લાગે કે તો રાઈટ છે. એટલે આ જે આપણી અંદર જે બુદ્ધિ જે પ્રભાવિત થાય છે અથવા લાગણીઓ પ્રભાવિત થાય છે એ બેયની અંદર પ્રેમનું તત્વનો અભાવ છે. એટલે બેયની અંદર પ્રેમ તત્વ પ્રગટ કરવું હોય તો લાગણીવાળાએ બુદ્ધિવાળાના જે નિર્ણયો, જે એની જડતા હોય તો જડતા, સંવેદન
હીનતા હોય તો સંવેદનહીનતા, એનો જે અનુભવ થાય છે, એના દ્વારા જે વ્યવહારો બૌદ્ધિક થાય છે, એમાં લાગણી ભાવ, એનો કોઈ અંદરનો હૃદયનો સ્પર્શ જ નથી હોતો. હવે એ હૃદયનો સ્પર્શ એનો નથી હોતો, એમાં હવે આપણે તો આપણી સાધના કરવાની છે, એટલે એનો વ્યવહાર છે એને હું પ્રેમમાં કન્વર્ટ કરી નાખું છું. એના વ્યવહારનો અણગમો છે એ બધાને હું કાઢી નાખું છું અને મારી અંદર પ્રેમનો રસ્તો છે એ ચોખ્ખો કરું છું. બુદ્ધિવાળો હોય તો ઈ પોતાની અંદર બુદ્ધિનું સેન્ટર છોડી અને હૃદયના સેન્ટરમાં આવીને જોવે કે આનો ઈરાદો શું છે. આમાં ભલે વાત આ કરે છે, મારી બુદ્ધિમાં બરાબર નથી આવતી, પણ એની જગ્યાએ હું થોડી વાર માટે વહી જાઉં, મારો અભિપ્રાય થોડી વાર માટે છોડી દઉં અને હવે ઈ શું કહેવા માંગે છે, તો કે એની અંદર ભાવ છે, લાગણી છે, અને લાગણી દ્વારા જે કહે છે તો એની અંદર છે તો ભાવ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે ઈ ભાવને હવે મારે જો સારી રીતે ડાયવર્ટ, જો હું બરાબર બેલેન્સમાં હોઉં તો એનો ભાવ યથા યોગ્ય છે કે યથા યોગ્ય નથી, એને ડિરેક્શન આપી શકીશ. તો બે વ્યક્તિએ એકબીજાના પરિપૂરક કોમ્પ્લિમેન્ટરી તરીકે છે. જેમ આપણી અંદર આપણે બહારના જગતમાં તમે જુઓ તો પૂર્વ અને પશ્ચિમ છે, પૂર્વ અને પશ્ચિમ છે. પૂર્વની અંદર હૃદય છે અને પશ્ચિમની અંદર બુદ્ધિ છે. તો આપણને બેયનો બેનિફિટ નથી. પશ્ચિમ વાળાએ જે સંશોધનો કર્યા છે એનો આપણને બેનિફિટ નથી. એ બુદ્ધિવાળાને હૃદયના કોઈ સંબંધ નહોતા એટલે સંશોધન કરી ગયા છે, અને સંશોધન કરી ગયા છે એનો બેનિફિટ છે. બુદ્ધિવાળાનું તમે અમેરિકા જાઓ, ગમે ત્યાં જાઓ, લંડન જાઓ, એની વ્યવસ્થાનું તંત્ર જોવો, પણ ત્યાં પ્રોબ્લેમ શું છે તો એ કે ત્યાં હૃદય નથી, બધા એકલા એકલા છે. અને અહીંયા હૃદય છે તો બુદ્ધિ નથી, તો વ્યવસ્થા નથી. તો કેમ પૂર્વ અને પશ્ચિમના મિલન દ્વારા આપણી અંદર ભૌતિકતા અને આધ્યાત્મ બેયનો ઉદય થાય. એવી રીતે આપણા અંદરની સાઈડની અંદર આની જરૂરિયાત છે. અને પરમાત્માએ બધાને અડધા અડધા રાખ્યા છે. એટલે ઓલો વ્યવહાર આપણે ન ધૈર્યો એવો વ્યવહાર, આપણે જે જગ્યાએ ઉભા હોય ન કરતા એનો વ્યવહાર જુદો જ હોય. આ જુદો હોય એ આપણા માટે ખાતર હોય કે હવે એનો વ્યવહાર ભલે ગમે એવો કરે, હું મારો પ્રેમને જવા નહીં કરું. આ વસ્તુ એટલે વિરોધી આપ્યા છે એટલા માટે કે વિરોધીને આપણે આપણી અંદર ઇન્ક્લુડ કરી શકીએ. જ્ઞાનનો અર્થ, પ્રેમનો અર્થ શું થાય? આ દુનિયાના તમામે તમામ ધર્મ, સંપ્રદાય, માન્યતાઓ, ધારણાઓ બધી હોય ને, યસ, એમાં નો કાંઈ ના, બધાને ઇન્ક્લુડ એની અંદર કરવાના, એનો સમાવેશ કરવાનો છે. અત્યારે આપણે બાકાત રાખી છે, આટલી વસ્તુ નહીં, આટલી વસ્તુ નહીં, એટલે પ્રેમ તત્વ પ્રગટ થતો નથી. એટલે પ્રેમ છે એ આપણે પ્રગટ કરવાનો છે. બીજા લોકો આપણને પ્રેમ કરશે એની રાહ જોશું તો કોઈ દિવસ એવો નથી આવવાનો કે પ્રેમ પ્રગટ થવાનો છે. એટલે બુદ્ધિવાળાએ હૃદયમાં આવવાનું છે, હૃદયવાળાએ બુદ્ધિમાં જવાનું છે. કે લાગણી હોય એ શું કરે? અકલ્યાણ. તમે લગભગ મા બાપો નાના બાળકોનો જે અત્યારે ઉછેર કરે છે એમાં અકલ્યાણ સિવાય કઈ કરતા નથી. કારણ કે એની અંદર લાગણી છે પણ બુદ્ધિ નથી. એટલે બુદ્ધિની પણ બહુ જબરજસ્ત જરૂર છે. જીવનના વ્યવસ્થા માટે એની પણ જરૂરિયાત છે. તો વ્યવસ્થા માટે એનો ઉપયોગ, સંબંધ માટે લાગણીનો ઉપયોગ. છે ને, ઘરે આવી તો આપણે જુદા કપડા પહેરીને બહાર જઈએ તો જુદા કપડા પહેરી, એમ જયારે ભાવનું આવે ત્યારે કપડા જુદા લાગણી વાળા થઈ જાય. પાછું બુદ્ધિનું આવે ત્યારે આપણે બુદ્ધિ વાળા થઈ જાય. પણ એનો યુઝ કરતા આપણને આવડવો જોઈએ કે બુદ્ધિનો ક્યાં યુઝ છે, હૃદયનો ક્યાં યુઝ છે. આપણું ઊંધું હોય છે. હૃદયનો ઉપયોગ કરવો હોય ત્યાં બુદ્ધિનો ઉપયોગ થાય, બુદ્ધિનો ઉપયોગ કરવો હોય ત્યાં હૃદયનો થાય. એટલે બધું આડું અવડું થઈ જાય. અને જીવન આધ્યાત્મ છે ને એ શરૂઆત છે હું મારાથી જ કરવાનો છે. આધ્યાત્મમાં આપણે વેઇટ ન કરીએ કે એ વ્યક્તિ બદલાઈ જાય, એ વ્યક્તિ બદલાઈ જાય, એ વ્યક્તિ બદલાય. એ વ્યક્તિ બદલાવાનો જ નથી. મારી આગળ સંપૂર્ણ સ્વતંત્રતા છે. બદલાવવું હોય તો હું બદલાઈ શકું. એનો વ્યવહાર ગમે એવો હોય, મારા પ્રેમને અંદરથી બરાબર એના વિરોધી વર્તનમાં પણ મારા પ્રેમને જવા નહીં દો. એટલે મારા પ્રેમને નહીં જવા દો એટલે એનો અર્થ એવો નહીં કે તમે એને કઈ યથા યોગ્ય કહી ન શકો, એવું કઈ નહીં. તમે માનો કે એનો વ્યવહાર બરાબર ન લાગ્યો, તમે કીધું કે આ તમારો વ્યવહાર ઠીક ન લાગ્યો મને, તો કહેવાની તમને છૂટ છે. પણ કહેવાની અંદર ઝેર જે છે ને એને કાઢી નાખો, એટલું કામ કરો. એટલે આ યાત્રા કેવી છે ખબર છે? બુદ્ધિમાંથી હૃદયમાં અને હૃદયમાંથી શૂન્યતામાં જવાની યાત્રા છે. આ જે યાત્રા છે એ યાત્રાનું બિંદુ આ છે કે બુદ્ધિ
વિકાસ કરતા કરતા બુદ્ધિ લગીને આવે, બુદ્ધિ પછી હૃદયમાં આવે, ભાવમાં આવે, અને ભાવમાં પછી શૂન્યતામાં જાય. આપણું લેફ્ટ, રાઈટ અને અપર બ્રેઇન છે ને, એમાં અત્યારે આપણે લેફ્ટ બ્રેઇનમાં છીએ. રાઈટ બ્રેઇન છે એ ભાવનું બ્રેઇન છે. એટલે લેફ્ટ માંથી આપણે ભાવમાં જવું પડશે, અને ભાવમાંથી ભાવાતીત આપણે પ્રવેશ કરશું. એટલે કોઈ વસ્તુ આમ અયોગ્ય નથી, પણ કોનો ક્યાં ઉપયોગ છે ને એ જોવાનું છે. અને બુદ્ધિવાળા અને લાગણી વાળા બે ની અંદરની જીવંતતા તમારે જોઈ લેવાની. તમારે ઓબ્ઝર્વેશન કરવાનું કે આ બુદ્ધિવાળો માણસ હોય એ હુકો જ્યાં હોય જ્યાં જઈને એવી સંવેદનશીલતા નહીં, એવો ઉત્સાહ નહીં, ઉમંગ નહીં, કાંઈ નહીં. એને જોઈને આપણે નિરાશ થઈ જાય. ઓલો વ્યક્તિ જે હોય ત્યાં એવા પ્રકારનો ઉત્સાહ ઉલ્લાસ કરી નાખે કે આપણને આનંદ આવી જાય કે આ વ્યક્તિ છે. તો એ જે ઉલ્લાસ પ્રગટ કરી દે છે, એ હૃદયની જે જીવનતા પ્રગટ કરે છે, એની આગળથી આપણે શીખવાનું છે કે આ તો સારી વસ્તુ છે, આ તો હાવ જીવન આવું સૂકું છે, આ તો કરવા જેવું છે. અને જીવનના જયારે વ્યવહારો હોય એમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. એટલે બે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ હૃદય છે એટલે આત્મતત્વને હવે આપણી અંદર જુદા જુદા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. હૃદય છે, ભાવ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇમોશનલ સેન્ટર ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી આ બુદ્ધિ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે. એ આત્મા નથી. એના દ્વારા આત્મા પ્રગટ થાય છે. તો હવે આત્મા પ્રગટ થાય છે, તો આત્મા પ્રગટ થતો હોય તો આ હૃદય હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને બુદ્ધિ હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે બુદ્ધિવાળો માણસ છે અને એને પ્રેમ પ્રગટ કરવો છે. હૃદયવાળો માણસ છે અને જ્ઞાન પ્રગટ કરવું છે. તો જે પ્રગટ કરવું છે તો પ્રગટ થશે એ અંતરના પ્રેમથી થશે. અંદર જબરજસ્ત પ્રેમ છે તો બુદ્ધિ છે ઇન્ક્વાયરી કરશે. હવે બુદ્ધિ છે એ હવે વ્યવહારની વાત નહીં કરે. બુદ્ધિને પ્રેમ છે એ તત્વને પ્રગટ કરવાનો. તો એ નિરંતર રીતે બુદ્ધિને સૂક્ષ્મ કરી રાખે. આનું શું હોય છે, એના ઊંડાણમાં એનો છેડો હોય ને ત્યાં જવા પ્રયત્ન કરશે. અને હૃદયવાળો માણસ છે એ પરમાત્માની અંદર ખોવાનો પ્રયત્ન કરશે. એટલે બે ઇન્સ્ટ્રુમેન્ટ છે. હૃદય કાફી નથી અને બુદ્ધિ કાફી નથી. એના માધ્યમ મારફત આપણી અંતરનો જે આત્મા પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ આપણે પ્રગટ કરવાનો છે. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ આપણે પ્રગટ કરી શકશું. બુદ્ધિ દ્વારા પ્રગટ થઈ શકશે. આ ઓસ્પેન્સ્કી હતો એ બુદ્ધિશાળી માણસ હતો, આ ગુરજીએફ હતો એ બુદ્ધિશાળી માણસ, પણ એને અંતરતમ પ્રેમ હતો કે એને પ્રગટ કરવું છે. એને પ્રગટ કરી. હૃદયવાળા મીરાબાઈ છે, એવા ઘણા સંતો છે આપણી અંદર કે એને હૃદય દ્વારા પ્રગટ કરી દીધો. પણ મહત્વની વસ્તુ શું થાય કે આ દેખાતી જે વસ્તુ છે એમાં અસંતોષ, અને ન દેખાતી વસ્તુ પ્રત્યેનો બુદ્ધિવાળો કે હૃદયવાળાનો અંતરતમ પ્રેમ એને પ્રગટ કરવો જ છે. આપણી આગળ એક સ્થૂલ આંખ છે, બીજી આપણી સંસ્કાર દ્વારા સંસ્કારિત થયેલી આંખ છે, જેના દ્વારા આપણે બધું વિશ્લેષણો, આપણે બુદ્ધિની અંદર જે આપણને ડેટા આપવામાં આવ્યો છે એ દ્રષ્ટિ છે. આપણી અંદર બધી વસ્તુની મૂલવણી એવી રીતે કરી છે. એક દ્રષ્ટિ સ્થૂલ દ્રષ્ટિ છે, આ બધી સ્થૂલ વસ્તુને જોવે છે. અને સ્થૂલ વસ્તુને પોતાના વેલ્યુએશનથી, પોતાના ફૂટપટ્ટીથી માપવા વાળું એક બીજી દ્રષ્ટિ છે આપણી અંદર. આ બે દ્રષ્ટિ છે. સ્થૂલ દ્રષ્ટિ જે છે એ સ્થૂલ વસ્તુને દેખાડશે, અને સ્થૂલ વસ્તુ પ્રત્યે અંદર જે આપણને ડેટા મળેલા હોય એ પ્રમાણે વેલ્યુએશન કરવાનું. એ વેલ્યુએશન છે એ આવશે કેવી રીતે, તો એ કે સમાજમાં જે લોકો રહેતા હોય ને જે આપણને ડેટા આપ્યા હોય એ પ્રમાણે. એટલે આપણે ખરેખર આપણા બધા નિર્ણયો છે ને બેહોશી વાળા હશે, સંવેદન શૂન્ય હશે, તમસ વાળા હશે, પ્રમાદ વાળા હશે. તો હવે આ વસ્તુ છે એમાંથી આપણે બહાર નીકળી જવું. હવે આમાં આપણે જીવવું નથી, સંવેદનહીનતામાં જીવવું નથી. તો આપણી અંદર એક પ્રકારની જાગૃતિ, એક વર્તમાન હોવાપણું આપણે જો પ્રગટ કરી શકીએ તો આપણે આની અંદર એન્ટર થઈ શકીએ. એટલે ડેટા છે એ જે આપણી આંખ થઈ છે ને એ ડેટા તો પારકી, એટલે બીજા લોકોએ આપેલી આંખ છે, અને એ આંખ છે એ આંધળી આંખ છે. એટલે એ આંખથી આપણને દર્શન નહીં થાય. આપણને દર્શન જે થશે એ વર્તમાન દ્વારા, હોવાપણા દ્વારા, દ્રષ્ટાપણા દ્વારા, જે ત્રીજું નેત્ર
કે જેની અંદર શુદ્ધ જ્ઞાન છે અને એ જ્ઞાનનો પ્રકાશ જ તમને કહે છે આ સત્ય છે, અસત્ય છે. જ્ઞાનની આગળ પ્રકાશ છે અને એ પ્રકાશ આપણને કહે ને એ ગાઈડલાઈન એવી આંખ આપણે પ્રગટ કરવાની છે. આપણી અંદર શું થાય? સ્વયંની આંખ નથી, એટલે આપણે શું કરવું જોઈએ બીજા લોકો કહે એ પ્રમાણે આપણે વર્તવાનું છે. પણ આપણી આગળ કોઈ એવી આંખ નથી કે આપણી આંખથી આપણે હાલી શકીએ એવી અત્યારે કઈ નથી. મૌલિકતા નથી. સમાજના ડરથી, સમાજ છે એના ડરથી આપણે જીવન જીવી છીએ, પણ આપણી મૌલિક દ્રષ્ટિ ક્યાં? નિર્ભયતા ક્યાં? આપણું એક એક કદમ આપણું પોતાનું હોય એવું ક્યાં? એવી મૌલિકતા ક્યાં? તો કે નથી. મૌલિકતા શબ્દ મૂળ સાથે જે જોડાયેલા હોય ને, મૂળ, જ્યાં વિશ્વનું જે મૂળ છે એ મૂળમાં જે ગયેલો હોય ને એની અંદર મૌલિકતા હોય. અગર મૌલિકતા ના હોય એને બીજાની ઇમ્પ્રેશન હોય, પ્રભાવ હોય. આ પ્રભાવ મુક્ત વ્યક્તિ છે. હવે પ્રજ્ઞા કહેતા હોય બુદ્ધિની જે સૂક્ષ્મતા થાય અને જે સમજ ઉત્પન્ન થાય એ પ્રજ્ઞામાં આવે કે પછી હૃદયનું કેવી? ના, બુદ્ધિ સૂક્ષ્મ થાય ને એમ બુદ્ધિ કેમ પેન્સિલ ને અણી કાઢતા પેન્સિલ ભટકી જાય, હાવણી ગણી કાઢતા જાય એમ જેમ 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 એ સૂક્ષ્મ થતી જાય ને એમ એનું અસ્તિત્વ મળતું જાય. જેમ જેમ સૂક્ષ્મ થતી જાય ને એમ એનું અસ્તિત્વ મળતું જાય. કારણ કે બુદ્ધિની સૂક્ષ્મતા તમે કરતા જાવ તો થાય શું? બુદ્ધિ સૂક્ષ્મ થાય એટલે માનો કે આ બુદ્ધિને સૂક્ષ્મ કરી તો તમે હવે પ્રશ્ન એવો તમને થાય કે આ જોવે છે એ કોણ છે? અનુભવ કરે છે એ કોણ છે? આ ઇમ્પ્રેશન જે બધી જેની સામે આવે છે એ કોણ છે? બુદ્ધિ ઇન્ક્વાયરી કરે છે, આ કોણ છે? હવે એ ઇન્ક્વાયરીની અંદર એ કઈ બૌદ્ધિક ઇન્ક્વાયરી નથી, અંતરનો પ્રેમ છે અને પ્રગટાવાની ઝંખના છે અને એ અંદરની શોધ કરે છે કે આ કોણ છે. તો એ ઊંડો ઉતરતો બધાનો બાદ કરતો આ ભાન તત્વને શેષમાં રાખતો છેલ્લે ભાનમાં પહોંચે. તો હવે બુદ્ધિ હવે પછી એક વસ્તુ થઈ ગઈ કે આની અંદર ભાન તત્વ છે, રિયલ છે એવું જો એને થઈ ગયું તો હવે બુદ્ધિની જરૂર નથી, હવે ભાનમાં જીવવાની જરૂર છે. એટલે બુદ્ધિએ શું કર્યું? આ બુદ્ધિની સૂક્ષ્મતાએ શું કર્યું? અલ્ટિમેટમાં ક્યાં જવાનું છે, ક્યાં રહેવાનું છે, આપણી સુરતા ક્યાં રાખવાની છે એને ગોતી કાઢ્યું. હવે ગોતી કાઢ્યું તો હવે અને એ ગોતી કાઢ્યું છે એ બુદ્ધિએ નથી ગોતી કાઢ્યું. પછી એક વાત ધ્યાન રાખજો, બુદ્ધિ તો એનો માધ્યમ છે. હૃદયનો જે પ્રેમ હતો ને એને ગોતી કાઢ્યું છે. અંદર હૃદયની અંદર પ્રેમ હતો અને પ્રેમ બુદ્ધિ મારફત પ્રગટ થયો. અંતરતમ એ તત્વને ગોતવા માટેનો જે પ્રેમ હતો એ બુદ્ધિ મારફત પ્રગટ થયો અને છેલ્લે એમ થયું કે આ દ્રષ્ટામાં જીવવા જેવું છે. તો પ્રતિક્ષણે દ્રષ્ટામાં જીવે બુદ્ધિની શું જરૂર છે? બુદ્ધિની જરૂરિયાત જ શું છે? તમે દ્રષ્ટામાં હો કા બુદ્ધિમાં હો. એટલે એ રીતે બુદ્ધિ છે એ પછી પોતાનું અસ્તિત્વ છોડી દે કે હવે મારે આમાં જીવવા જેવું નથી, આમાં બહુ પ્રોબ્લેમ છે. આ બુદ્ધિમાં જઈશ તો રાગ હશે, દ્વેષ હશે, ભય હશે, ઘૃણા હશે, શોષણખોરી હશે, બધું હશે. આ બુદ્ધિમાં જીવશું તો આ બધું છે. એક વસ્તુ સમજી લેવાની કે અંદરનો પ્રેમ છે ને એ ગોતી કાઢે છે, નથી બુદ્ધિ ગોતી કાઢતી, નથી આપણું કહેવાતું હૃદય ગોતી કાઢતું. અંતર એ બેયની અંદર રહેલું જે હૃદય છે, જેને આ પ્રેમ તત્વ, શાંતિ તત્વ, કોન્શિયસનેસનું તત્વ, આત્માનું તત્વ પ્રગટ કરવું છે એવી જે ઝંખના જાગી ગઈ છે એ ઝંખના ગોતી કાઢશે. બુદ્ધિ હૃદય બધે કઈ નહીં ગોતે. આ જ ઝંખના છે એને પ્રગટ કરવાની. એ બરાબર સમજી લેવું જોઈએ. આ સાધનો છે, આ બુદ્ધિ હોય કે હૃદય હોય સાધન છે, લિમિટેડ છે. એના દ્વારા આત્મતત્વને પ્રગટ થવું છે. તો એ અંતરનો પ્રેમ છે, એ અંતરના પ્રેમ દ્વારા હૃદયની અંદર વહેશે કે બુદ્ધિની અંદર વહેશે, એના દ્વારા એને પ્રગટ કરી શકશે.